સંસારનો ભય જાગે એટલે જીવ ઉપાય શોધે. સંસારથી ત્રાસ છૂટે ત્યારે ઉપાય શોધવાનું મન થાય, ત્યારે જીવ ધર્મ તરફ વળે. બે રીતે ધર્મ તરફ વળી શકાય. એક તો સંસારમાં આવતી તકલીફો, સંસારમાં પડતા દુઃખો, એનો ત્રાસ હોય અને જીવ કોઈ સારા કામ તરફ વળે. અને એક સંસારનો જ ભય લાગ્યો હોય, સંસારથી જ ત્રાસ છૂટ્યો હોય અને જીવ ધર્મ કરે. દુઃખથી ડરે ત્યારે જે મહેનત થાય, જે પુરુષાર્થ થાય, એનું નામ પુણ્ય છે. અને સંસારથી ડરે, સંસારનો જ ત્રાસ છૂટે, આ પરિભ્રમણથી થાય. સંસારમાં માત્ર દુઃખ જ છે એવું નથી, પણ મોટા ભાગે દુઃખ છે. જો વિવેક ચૂકી જવાય, જો ભાન ભૂલી જવાય, જો આસક્ત થઈ જવાય, જો રાચી માચીને એમાં ડૂબી જવાય, એ પછીનો આખો સંસાર ભયાનક દુઃખથી ભરેલો હોય છે. અને મોટા ભાગે એવું બને છે જ્યારે પુણ્ય હોય છે ને ત્યારે સાવધાની બહુ ઓછી હોય છે. જ્યારે પુણ્ય અનુકૂળ હોય, પુણ્ય બધી જ રીતે સાથ આપતું હોય, ત્યારે સાવધાની બહુ જ ઓછી હોય છે. એટલે જીવ ભૂલ ક્યારે કરે? જ્યારે પુણ્યનો ઉદય પ્રચંડ ચાલતો હોય ને ત્યારે ભૂલ કરે. ધર્મ શું કરે? ધર્મની શ્રદ્ધા શું કરે? ધર્મની સમજણ શું કરે? ધર્મની સમજણ પુણ્યનો ઉદય હોય, પુણ્યનો સથવારો હોય ત્યારે પણ તમને આત્મભાન જાગૃત રાખે, એનું નામ ધર્મ છે. ધર્મનો ઉપયોગ આ જ છે. તમારું આત્મભાન સતત જાગતું રહે, આ પુણ્યનો ઉપયોગ છે. તમે ચૂકી ન જાઓ, તમે ક્યાંય લપસી ન પડો, તમે અટવાઈ ન જાઓ, તમે આને જ બધું માનીને હવે કશું જ નથી એમ ભ્રમણામાં ન પડી જાઓ ને, એ કામ ધર્મનું છે, ધર્મના જ્ઞાનનું છે. ધર્મનું જ્ઞાન એટલે મેળવવાનું, ધર્મની સમજણ એટલે જ મેળવવાની કે અનુકૂળતામાં ચૂકી ન જવાય, પ્રતિકૂળતામાં હતાશ ન થઈ જવાય, એટલે કરવાનું. એટલે જ્યારે સંસારનો ત્રાસ જાગે ત્યારે જે પુરુષાર્થ જાગે એનું નામ ધર્મ છે. અને એ ધર્મ છે વ્રત. તમે થાક્યા છો, હવે તમે વ્રત તરફ આગળ વધો. તમને ત્રાસ છૂટ્યો છે, તમારે હવે બધામાંથી મુક્ત થવું છે. અંદરના વિચારોથી, આ વિકલ્પોથી, આ ઈચ્છાઓથી. આ ઈચ્છાઓનો થાક નથી લાગતો? રોજ સવારે ઉઠીએ અને બે નવી ઈચ્છા હોય, બે નવા વિકલ્પો હોય, બે નવી આફત ઊભી હોય, રોજ 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 આ કરવાથી કંટાળો નથી આવતો? થાકી નથી જવાતા? અહીંયા તો કામ કરવું પડે, અહીંયા તો મહેનત કરવી પડે છે, અને ત્યારે તમને કંઈક મળે છે, વળી એમાં પુણ્યનો સાથ હોય. દેવલોકમાં તો કાંઈ કામ ધંધા નોકરી પાણી કાંઈ નથી. સીધો જાય, બે ઘડીમાં તો એ 32 વર્ષનો યુવાન થઈ જાય. કેટલી વારમાં? બે ઘડીમાં. બસ 32 વર્ષનો યુવાન હોય એટલો જંગ થઈ જાય, ઠેઠ સુધી આવો જ રહે. આમાં ખખડી ગયો, આંખે નથી દેખાતું, કાને નથી સંભળાતું, આમાં કોઈ માથાકૂટ છે જ નહીં. અખંડપણે સુખનો અનુભવ છે, અને છતાંય જીવને ધરવ થતો નથી. આપણે તો કેટલું ભોગવવાનું, કેટલું ભોગવવાનું. આપણી આવડતા 80 વર્ષની હોય તો પેલા 10-12 વર્ષ તો રમતમાં જ જતા રહે. દરેક ઉંમરે સુખનો પર્યાય બદલાય, સુખની વ્યાખ્યા બદલાય, સુખના સાધનો બદલાય, ઉંમરે ઉંમરે બદલાય. વળી ભણવાનું આવે, વળી ભણીને પછી ગદ્દા વેતરું કરવાનું આવે, કમાણી કરવાની આવે. એ મહેનત કરતો જ જાય, પરિવાર ગોઠવતો જ જાય, બધું ગોઠવે ત્યાં સમય પેલા ભોગવવાની સમજણ ન હોય, છેલ્લે ભોગવવાની શક્તિ ન હોય, ભોગવવાનો સમય હોય ત્યારે મગજમાં મજૂરી કરતો હોય. ક્યારે ભોગવો છું? શરૂઆતની ઉંમરમાં ભોગવવાની સમજણ જ ન હોય, છેલ્લી ઉંમરમાં ભોગવવાની શક્તિ ન હોય, વચ્ચે ભોગવવાની શક્તિ છે, સમજણ છે, તો સમય નથી. મહેનત 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 જ કર્યા કરવાની હોય.
અને દેવલોકમાં તો અખંડપણે બસ ભોગવ્યા જ કરવાનું, ભોગવ્યા જ કરવાનું, ભોગવ્યા જ કરવાનું. અને એ પણ 50, 100, 200 વર્ષની મિનિમમ આયુષ્ય 10,000 વર્ષનું છે મિનિમમ, એટલું તો ભોગવવું જ. અને છતાંય એ જીવોને ધર્મ ન થાય, છતાંય એમને એમ થાય બસ હજી મળ્યા કરે, આમ જ રહ્યા કરીએ. પણ સંસારનું કોઈ સુખ કાયમી નથી, કોઈ સુખ ઉપર મારો અધિકાર નથી. હું ઈચ્છું તે રીતે, હું ઈચ્છું તેટલા વખત સુધી એને રાખી શકાય. એટલે એમ થાય ત્રાસ ન છૂટે, થાક ન લાગે. આ કોના માટે મજૂરી કરવા? એ ત્રાસ છૂટે ને બસ. હવે આમાંથી છૂટવું છે. મારું પોતીકું સુખ મને મળે, મારા પોતિકા સુખની ઓળખાણ, એનું નામ સમ્યક દર્શન છે. મારા પોતિકા સ્વરૂપની ઓળખાણ, એનું નામ સમ્યક દર્શન છે. અને એ ઓળખાણ આવે એટલે વ્રત આવે. અને વ્રતધારી બને પછી એની ચર્યા કેવી હોય, શ્રાવક કેવી રીતે જીવે, જે શ્રાવક બન્યો છે કેવી રીતે વિચારે. પહેલું જ લખ્યું છે સમાન ધાર્મિક મધ્યે વાસ. સમાન ધર્મનું પાલન જ્યાં થતું હોય એટલે સાધર્મિકોની વચ્ચે જ વસવાનું. આઘા જઈને અત્યારે તો ક્યાંય વસે, આજુબાજુમાં કોઈ શ્રાવકોના ઘર લાંબા મળે નહીં. 2, 4, 5, 10 ઘર હોય એ પણ છૂટા છવાયા. એવી જગ્યાએ તમે જઈને રહો, તમને ધર્મનું વાતાવરણ જ ન મળે, કોઈ માહોલ ન બને, કશું જ નહીં. આજુબાજુ અહીં તો પર્યુષણ આવશે ને એટલે ઘરે ઘરમાં એક માહોલ સર્જાશે, એક વાતાવરણ રચાશે, એકબીજાને ફોન થશે, એકબીજાને પ્રેરણા થશે, ચાલો આમ જઈએ, આમ કરીએ. આખા 10 માળના એપાર્ટમેન્ટમાં 2-3 ઘર હોય, કોણ કોને પ્રેરણા કરે, કોણ કોને બોલાવે, કોણ કોની સાથે આરાધના કરે, કોણ કોની સાથે જોડાય, કશું. એટલે કીધું જ્યાં મારા સાધર્મિક રહેતા હોય, જ્યાં ધર્મનું વાતાવરણ હોય ને ત્યાં વસવાનું. ક્યારેક મારા પરિણામ ઢીલા પડ્યા હોય, ક્યારેક મારો ધર્મનો ઉલ્લાસ ઢીલો પડ્યો હોય, ત્યારે મારા ઉલ્લાસને, મારા પરિણામને પાછા જગાડવામાં કોણ કામ આવશે? મારા સાધર્મિક પ્રભુના ધર્મનું આચરણ કરનારા જીવો જ મને પુશઅપ કરશે, મને આગળ લાવશે, મારી ભાવનાને પાછી કરને ભાઈ આ પર્યુષણ આવ્યા છે, ચાલ ને હુંય કરું ને તુંય કર, ચાલ પ્રતિક્રમણ કરવા જઈએ. પેલામાં તો કોઈ કેનાર ન હોય ને આળસી જાય, મન હોય જોલી હાથમાં લે, હવે ના યાર કઈ બહુ મજા નથી આવતી, મૂકો. પેલામાં તો આજુબાજુ વાળા કે કેમ નથી આવું, જવાબ આપવો પડે તોય હાલે કે ચાલ ભાઈ કાંઈ નહીં, ચાલો જઈએ. એટલે સમાન ધર્મ વાળા હોય એની વચ્ચે વસવા. વાત્સલ્ય મેં તે શું, એ બધા જ પ્રત્યે વ્યવહાર કેવો? વાત્સલ્યનો વ્યવહાર, પ્રેમનો વ્યવહાર હોય, ઉદારતાનો વ્યવહાર હોય. પ્રભુના ધર્મના આચરણ કરનારા બધા પ્રત્યે એક સમાન વાત્સલ્યનો ભાવ. આપણે જેને સાધર્મિક વાત્સલ્ય કહીએ ને, એ વાત્સલ્યનો ભાવ. એની તકલીફમાં, એની આફતમાં ઊભા રહીએ, એની ખુશીમાં સામેલ થઈએ, આ વાત્સલ્ય છે. એના પ્રત્યે વાત્સલ્યનો ભાવ રાખવાનો. ધર્મ ચિંતયા સ્વપનમ. સુવે કેવી રીતે? ધર્મ ચિંતયા સ્વપનમ. છેલ્લે ધર્મનું ચિંતન કરતા 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 એની આંખ મળી જાય, એને ઊંઘ આવી જાય. છેલ્લો વિચાર શેનો હોય? બહુ વિચારવા જેવું છે. આપણા મનના ઘડતર માટે એ સૌથી શ્રેષ્ઠ સમય છે. આપણા વિચારોના ઘડતર માટે એ સૌથી ઉત્તમ સમય છે. તમને જ્યારે ગાઢ ઊંઘ આવવાની તૈયારી હોય તે વખતે તમારા ચિત્તમાં જે વિચાર તમે મૂકો ને એ વિચાર આખી રાત ઘૂંટાય છે. એ વિચાર અંદર સંસ્કાર બને છે, તમારા સબકોન્શિયસમાં જઈને તમારું ઘડતર કરે છે. કયો વિચાર આપણે મૂકીએ છીએ? સૂતા પહેલા છેલ્લો વિચાર આપણો શું હોય? આપણે તો એમ કહીએ કે 12 નૌકાર ગણીને સુવાનું. 12 નૌકાર ગણ્યા પછી સુઈ જાવ.
બહાર નૌકાર તો કરી લે ફટાફટ, ઓછી કે માથું મૂકે પછી શું કરે? પછી શું ચાલે? કંઈક ને કંઈક જોવાનું, કંઈક ને કંઈક સાંભળવાનું, કંઈક ને કંઈક. એ નૌકારની અસર શું? ખાલી નિયમ સચવાયો, નૌકાર સચવાયો? તમે બાધા લીધી હતી બહાર નૌકાર ગણવાની, અથવા બાળપણથી તમારા દાદા દાદીએ કે મમ્મી પપ્પાએ જે શીખવાડ્યું હતું ને તમે નૌકાર ગણ્યા, પણ એ નૌકારના ભાવમાં રહેવું. આમ જુએ ને ત્યારે વિચાર કરે, ધન્યાસ્તે વંદનીયાસ્તે ત્રૈસ્ત્રૈલોક્યમ પવિત્રિતમ યૈરેશ ભુવન ક્લેશી કામમલ્લો વિનિર્જિતઃ. આમ સૂતા સૂતા વિચાર કરે કેવા કેવા જીવો આ સંસારમાં છે, કેવા વ્રતધારી જીવો છે, કેવી આરાધનાનો પુરુષાર્થ કરે છે, જેના સંસારમાં બધું જ વ્રત નિયમ લઈને કામ વગેરે બધી વાસનાઓનો ત્યાગ કરીને જો એકદમ નિર્મળ ભાવે જીવે છે. કેવા આમ 10 મિનિટ 15 મિનિટ શાંતિથી પોતાના ચિત્તને અનુમોદનાના ભાવમાં જોડે. આ ધર્મ ચિંતા. જેટલા પણ ઉત્તમ કાર્યો થતા હોય આ સૃષ્ટિ ઉપર, એ બધાની અનુમોદના કરે, બધા વિશે ચિંતન કરે રાત રાત. કારણ તમારા મનને તમારે એ ભાવથી વાસિત કરવા. ભાવનાઓ ભાવે, અનિત્ય ભાવના ભાવે, અશરણ ભાવના ભાવે. રાત્રે સુવાનું છે, પોરથી શીખ્યા છે? શ્રાવકે પોરથી શીખવી જોઈએ, ખરેખર પોરથી શીખવા જેવી. આમ તો આપણે પૌષધ વગેરે લઈએ ને, અને રાત્રિ પૌષધ હોય તો પોરથી ભણાવીને સૂઈ જવાનું હોય છે. બાકી પોરથી એટલે અદ્ભુત સમાધિનું સાધન છે. તમે સુવો એ પેલા બધું જ વિસર્જન કરીને સુઈ જવાનું. જય મેં હુજ્જ પમાવો ઇમસ્સ દેહસ્સ ઇમાય રૈણીએ આહાર મુવહી દેહમ સવ્વમ ત્રિવિહેણ વોસિરિયમ. બધું જ ઓસરાવીને સુઈ જાય. કદાચ ને કદાચ આ રાત્રે મારા શરીરનો પ્રમાદ થઈ જાય એટલે મૃત્યુ થઈ જાય, તો આ શરીર, આહાર, ઉપધિ, દેહ, આ મકાન, આ પરિવાર, આ સ્વજનો, આ સંપત્તિ, આ જે કંઈ પણ છે એ બધાથી હું મને પોતાની જાતને અળગો કરી લઉં છું. એ બધાને ઓસરાવી દઉં છું. જો સવારે ન ઉઠું તો આ કોઈ ઉપર વસ્તુ ઉપર મારો અધિકાર, મારું મમત્વ નહીં, મારી આસક્તિ નહીં, મારી મૂર્છા નહીં, મારા પણું નહીં. આ બધાનું વિસર્જન કરીને શ્રાવક ધાર્મિક વ્યક્તિ સુઈ જાય. શું છોડીને સુઈ જાઓ? સાંભળ્યું છે, બધું છૂટી જાય પછી કાંઈ ના રહે. બધા પ્રત્યેનો ભાવ બસ એક જ આત્મભાવમાં કદાચ ને થઈ જાય તો ખબર જ નથી આપણને. રાતે ઊંઘીશું તો સવારે ઉઠીશું કે નહીં એ ખબર ન હોય. 4 શરણા સ્વીકારે, 4 મંગલ બોલે, 18 પાપસ, આ બધું જ આવે એમાં. 18 પાપસ સ્થાનકોની આલોચના આવી જાય. પાણાય વય મલિયમ ચોરિકમ એવણમ દ્રવિણમુચ્છમ કોહમ માણમ માયમ લોગમ વિજ્જમ તહા દોષમ. આ બધું જ 18 પાપ સ્થાનકોની આલોચના આવી જાય. અને પછી આવે એગો હમ નથી મેં કોઈ ના હમ નસ્સ કસ્સે એવ મદીન મણસો અપાણ મનુસાસે. પોતાની જાતને કે ભાઈ આપણે એકલા આવ્યા છીએ ને એમ. એકલા આવ્યા, એકલા જવાનું, પણ એકલા રહેવાનું નહીં. આવવામાં આપણા હાથમાં કાંઈ નથી, જવામાં આપણા હાથમાં કાંઈ નથી. રહેવામાં જે આપણા હાથમાં છે ને ત્યાં એકલા રહી બતાડે એ ધાર્મિક છે. બધાયની વચ્ચે હોય અને છતાં એને બોધ હોય એગો હમ નથી મેં કોઈ, હું એકલો છું અને મારું. એનો અર્થ એ નથી કે તમે બધાની ઉપેક્ષા કરો. એનો અર્થ એ નથી કે તમે બધાથી અતડા રહો. એનો અર્થ એ નથી કે તમે એમની સામે ન જુઓ. ના, એગો હમ નથી મેં કોઈ એનો અર્થ એટલો જ છે કે જે કોઈ પણ મારી સાથે જોડાયેલા છે, જે કોઈને પણ હું મારા માનું છું, એ કોઈની પાસે મારે અપેક્ષા રાખવાની નહીં. મને કોઈ પાસે અપેક્ષા નથી. મારી જેટલી ફરજ છે
જેટલું મારું કર્તવ્ય છે એ હું નિભાવીશ, પણ એ લોકોએ પણ મારા માટે કંઈ કરવું જોઈએ એવી કોઈ અપેક્ષામાં હું નહીં જીવું ને, એનું નામ એગોહમ નથી મેં કોઈ. મારું કોઈ નથી નો અર્થ એટલો જ છે, મારી કોઈની સાથે અપેક્ષા જોડાયેલી નથી. કોઈ પાસે મને કશી અપેક્ષા નથી. કોઈ ગણતરી વગર હું જીવું છું. મારા ફરજમાં જે આવે છે, મારું દેવું જેટલું છે ને એટલું ચૂકવવા માટે મારો આ જન્મ થયો છે. આપણો જન્મ શેના માટે છે? જન્માંતરમાં જે કર્મ બાંધ્યા છે, જે ઋણાનુબંધ ઉભા કર્યા છે, આજે ભેગા થયા છીએ આપણે 4 જણા, એ ઋણાનુબંધ છે. હું તમને પ્રેમ કરું છું કે તમે મને પ્રેમ કરો છો, એ કાંઈ પ્રેમ નથી. આ દેવું છે. અચાનક તમારી પાસે કોઈ આવે અને તમને લાખ રૂપિયા આપે હાથમાં અને ચાલ્યો જાય, તમારી બાજુમાં તમારો ભાઈબંધ ઊભો હોય, માણસ કેટલો સારો છે, તને લાખ રૂપિયા આપી, તમે શું કહેશો? હા, મારી પાસે લઈ ગયો તો ભાઈ, એ લઈ ગયો તો આપી ગયો છે, કઈ લાખ રૂપિયા આપી નથી ગયો, મહારાજ હતા ને મને આપી ગયો. એમ જયારે તમને કોઈ પ્રેમ કરે ને, ત્યારે કોઈ એમ કે ભાઈ તારા પ્રત્યે કેટલો પ્રેમ છે, ત્યારે આ ભાન રાખજો કે આ પ્રેમ પણ મારું દેવું છે, ચૂકવે છે. તમે કોઈને પ્રેમ કરો ત્યારે એમ નહીં માનતા કે હું કોઈકને પ્રેમ કરું છું. ગયા જન્મોમાં કોઈકના પ્રેમ લીધા છે ને, એ જે આજે મારે આપવાના છે, આજે ચૂકવવાના. સંસાર એટલે સતત ચૂકવણીની ક્રિયા. જ્યાં સતત ઋણ ચૂકવ્યા કરવું પડે એનું નામ સંસાર. સારું કે નરસું, લેવાનું પણ હોય અને આપવાનું પણ હોય. તમે ઘસાઈ છૂટો પરિવાર માટે તમે કેટલું કરો છો? સાચું કહો, તમારે એકલા માટે આટલી મજૂરી કરવી પડે? કરવી પડે? આટલી મહેનત કરવી પડે? જે 12 કલાક 16 કલાક 18 કલાક જે તમે મહેનત કરો છો, કોના માટે કરો? પરિવાર. એના કરતા ચોથા ભાગની મહેનતની જરૂર નથી મારા પોતાના માટે કરવાની, પણ આ કરવી પડે છે. કેમ? બધાનું લઈ લઈને આવ્યા છે, બધાનું લઈ લઈને આવ્યા છે. અને એટલે બોલવાનું રોજ પોળથી બોલજો, ક્યારેક શીખજો. ગુરુ ભગવંત પાસે બેસીને તેમાં પોળસીના ભાવ સમજાવો. રાત્રે પોળથી બોલીને સુઈ જજો. એગો હમ નથી મેં કોઈ, હું એકલો છું, મારું કોઈ નથી. બસ એનો અર્થ આટલો જ, મને કોઈ પ્રત્યે અપેક્ષા નથી. કોઈ મારું કરે તોય ભલે, ન કરે તોય ભલે. હું એમ ક્યારેય નહીં વિચારું કે આટલું બધું મેં કર્યું, એને મારા માટે શું કર્યું. પેલો લાખ રૂપિયા આપી ગયો, એમ વિચારે મેં લાખ આપ્યા, એ મારી તકલીફ વખતે ઉભો રહ્યો, એટલે આપણને તે લીધા હતા ને આપ્યા, તારા માટે કેના માટે ઉભો રહ્યો? મેં લીધું હતું, એમણે મને આપ્યું, અથવા મેં એમને આપ્યું. હવે મારે એવી અપેક્ષા જ શા માટે રાખવી જોઈએ કે કોઈ મારું કરશે? સંસારમાં સૌથી મોટું દુઃખ અને સૌથી વધુ ક્લેશ જે બાબતથી થાય છે ને, એનું નામ અપેક્ષા છે. અવેખા અણાનંદે, હરિભદ્ર સુરી મહારાજે પંચસૂત્રમાં આ વાક્ય લખ્યું છે, અવેખા અણાનંદે. જ્યાં જ્યાં અપેક્ષા છે ત્યાં ત્યાં દુઃખ. જ્યારે જ્યારે ચિત્તમાં અપેક્ષા જાગે છે ને, ત્યારે ત્યારે દુઃખ થાય. મને અપેક્ષા જાગે કે તમે આવો, તમે કેમ આટલા જ આવો છો, હું દુઃખી થઈ જઈશ. મને અપેક્ષા જાગે કે મેં આટલી પ્રેરણા કરી અને તમે કાંઈ ઝીલી જ નહીં, તમે કોઈ પ્રતિસાદ જ ના આપ્યો, હું દુઃખી થઈ જઈશ. અપેક્ષા વગરનો જે થઈ શકે છે ને દુનિયામાં, એને દુઃખી કરવાની તાકાત કોઈ નથી. અપેક્ષા છોડી આટલું કરે જ. મારી ફરજ, મારું કર્તવ્ય મેં નિભાવી દીધું. એની ફરજ, એનું કર્તવ્ય એને સમજાશે ત્યારે કરશે, અને નહીં તો પૂરું થયું. ના હમ અન્નસ્ત કસે, મુય કોઈનો નથી. એવમ અદીન મણસો અપાણ મણુસાસઈ. દીનતા વગરનું જીવન જીવવું હોય તો અપેક્ષા વગરનું જીવન બનાવો. જ્યાં અપેક્ષા છે ત્યાં દીનતા છે. બધું જ કર્યા પછી સતત ઇંતજાર હોય, સતત પ્રતીક્ષા હોય. આ મારું કરશે, આ મારું કરશે, આ મારી સાથે ઊભો રહેશે, આ મારી પડખે ઊભો રહેશે. આ દીનતા છે, આ લાચારી છે. તમારા સત્વને હણે છે અપેક્ષા, તમારા સત્વને નબળું પાડે છે અપેક્ષા. બધી જ અપેક્ષા નહીં. આપણે અધીન માણસો, કોઈ દીનતા નહીં, કોઈ લાચારી નહીં, કશું જ નહીં. આપણી મોજમાં રહેવાનું.
આપણી મોજે આપણું ગાડું હાંકીએ. આપણું ગાડું હાંકવાનું છે, આપણી મોજે હાંકવાનું. સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સંબમ ત્રિવિહેણ વોસિરિયમ. આ બોલે રાખે. સંસારમાં દુઃખની પરંપરા આ સંયોગના લીધે છે. આ બે જોડાયા ને એટલે રામાયણ. 2 ના 3 થયા એમાં રામાયણ થઈ, 3 ના 13 થયા એમાં રામાયણ વધે કે ઘટે? આપણે એમ વિચારીએ કે આ છોકરાનું કામ પતી જાય ને એટલે આપણે શાંતિ શાંતિ, છોકરીનું કામ પતી જાય એટલે શાંતિ શાંતિ. સચ્ચું કહો, શાંતિ મળી? ટેન્શન વધે. જેટલા વેવલા વધે એટલા વ્યવહાર વધે. એટલાના મનને સાચવવાના. આને ફોન થયો કે નહીં, તમે જોજો તમારા ઘરમાં પ્રસંગ હોય ને એનો આનંદ કરતા ટેન્શન વધારે હોય. એ પ્રસંગ પતે ને પછી તમને હાશ થાય, હાશ, બધા સચવાઈ જાય. એ લોકો સચવાઈ જાય એનો આનંદ હોય, તમે તો ક્યાંય સચવાયા જ ન હો. તમારું મન ક્યાંય સચવાયું ન હોય, કશું જ નહીં. 24 કલાક પેલાને ફોન કર્યો, પેલાને કીધું, પેલાને 2 વાર કરવું પડશે. હો, એ આવશે નહીં. એકવાર તો જઈને પણ કેવું પડશે, નહીંતર ખોટું લાગી જશે. અરે આ કયું સુખ? અને વાતે વાતે વટકે, વાતે વાતે ભટકી જાય દરેક વાતમાં. લે, તમે મને પેલા નો કીધું, પેલાને ફોન કર્યો. લે, પેલાને પેલો ફોન કર્યો, મને બીજો ફોન કર્યો, એમાં તો બધું રીસાઈ જાય. એટલે તમારે પાછું હાથાજોડી કરવાની, પગે લાગવાનું. આ દીનતા છે. સંસાર દીન બનાવે ભાઈ. સંસાર કોઈ દિવસ ખુમારી ન પ્રગટા. દીન બનાવે એનું નામ જ સંસાર છે. કેટલી દીનતા! તમે ઉલ્લાસપૂર્વક ખુલીને તમારા ઘરના દીકરા દીકરીના લગ્ન માણી શકો એવી આપણી દશા. તમારા ઘરના પ્રસંગને તમે ઉલ્લાસપૂર્વક માણી ન શકો. અરે આવું હશે, આવશે, કાંઈ નહીં, ભૂખ. આ સંઘનો પ્રસંગ હોય કેવું કરો? એમાં તમને એમ લાગે આને ખોટું લાગશે તો, સાચું લાગશે તો. બોર્ડ ઉપર લખ્યું જેને આવું હોય આવે. આપણે એવું કરવાનું, ઘરના બોર્ડ ઉપર લખવાનું દીકરીના લગ્ન છે, જેને આવું હોય આવે. ખરેખર તો ત્યાંના વ્યવહાર અહીં કરવા જોઈતા. ભાઈ પધારો, આમંત્રણ આપો, સાધર્મિકને સાધુ સાધ્વીને પધારો થાય. એની બદલે ત્યાં આટલી ચીવટ, અહીંયા ઉપેક્ષ. આવું બધા જેટલા દુઃખો છે ને આ સંયોગોમાંથી ઉભા થયા. જેટલે જોડાયા એટલા દુઃખો ઉભા. ઉલ્લાસ હોય, જોડાતી વખતે બહુ હરખ હોય. આ કામ આવશે, આ કામ આવશે. એ પણ કામ ન આવે ને ત્યાં સુધી એને સાચવવું પડે. કારણ કે ક્યારે કામ પડશે કઈ નક્કી નહીં. સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. જીવે આ સંજોગના કારણે દુઃખની પરંપરા પ્રાપ્ત કરી. તમ્મા સંજોગ સંબંધમ સબ્બમ ત્રિવિહેણ વોસિરિયમ. બસ હવે આ સંસારે જઈ રહ્યો છું, આ ઊંઘવા જઈ રહ્યો છું ને બધા જ સંબંધોનો અત્યારે ત્યાગ કરું. કોઈ સાથે મારા કોઈ સંબંધ નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ બંધન નહીં, કોઈ રાગ નહીં, કોઈ મારાપણું નહીં, કશું જ નહીં. બધાનું વિસર્જન કરીને હવે સુઈ જાઓ. બધું જ વિસર્જન કરે અને પછી અરિહંતો મહદેવો જાવત જીવમ સુસાવણો ગુરુણો જીણપન્નત્તમ તત્તમ ય સંમત્તમ એ ગયમ. કોને સાથે લઈને સુઈ જાય? કોના સ્મરણમાં સુઈ જાય? કોના સ્મરણમાં? હરિહંતો મહાદેવો. મારું કોણ? હરિહંત પરમાત્મા જે નિષ્કામ કરુણા કરે છે. કોઈ અપેક્ષા વગર જે સતત ઉપકાર કરતા રહે છે. જેની કરુણા કોઈ પણ કારણ જોતી નથી, કોઈ પાત્રતા જોતી નથી. વયા જ કરે છે, વયા જ કરે છે. અખંડપણે જે કરુણા વરસાવે છે, જે ઉપકાર કરે છે, એ હરિહંત જ મહારાજ. હરિહંતો મહાદેવો જાવત જીવમ સુસાવણો ગુણો. જેટલા પણ સુસાધુ ભગવંત છે, પ્રભુની આજ્ઞામાં ચાલનારા છે, એ બધા જ મારા ગુરુઓ છે. જીણપન્નત્તમ તત્તમ. અને પરમાત્માએ જેને તત્વ તરીકે પ્રરૂપ્યું છે, પરમાત્માએ જે તત્વ દર્શાવ્યું છે, બસ એની મારી શ્રદ્ધા. આ ત્રણ વાળા મહારાજ અરિહંત મહારાજ છે, સાધુ મારા ગુરુ છે, અને તત્વની ઉપરની મારી શ્રદ્ધા. આટલું મારું છે અને આના સથવારે હું સુઈ જાઉં.
આ છે ધર્મ ચિંતયા સ્વપ્નમ. ધર્મ ચિંતા પૂર્વક ઊંઘી જાય શ્રાવક. કેવી ઊંઘ હોય? ઊંઘમાં પણ ધર્મ રટાતો હોય, ઊંઘમાં પણ ધર્મ ઘૂંટાતો હોય, ઊંઘમાં પણ શુભ ભાવ રમતા હોય એવી પરિસ્થિતિ. કરો, મહેનત કરો. સાંભળી સાંભળીને ભૂલી ના જાઓ. રાતનો અડધો કલાક સૂતા પહેલાનો બધી જ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ જાઓ. સંસારના તમામ કાર્યોથી નિવૃત્ત થઈ જાઓ. કશું જ નહીં, માત્ર તમે હો. કરજો, શીખજો. ક્યારેક આ પોરસી શીખવા જેવી. સમજજો. ભલે તમને ગાથા યાદ ન રહે, પણ એના ભાવો લખી રાખો. રોજ વાંચો, વિચારો. એ રીતે તમારા ચિત્તને ભાવિત કરો અને પછી સૂઈ જાઓ. કાલે શું કરવાનું છે તેની ભાઈ. पल का भरोसा नहीं, सामान 100 बरस का. पल का भरोसा नहीं, सामान 100 बरस का. કાલે આમ કરીશ ને પરમ દાડે આમ કરશું ને. આપણે તો 6 મહિનાના પ્લાન. ટિકિટ લઈ રાખે 6 મહિના પહેલા. સસ્તામાં મળે ને, ડિસ્કાઉન્ટ મળે છે ટિકિટમાં. હે ને, ટ્રેનમાં એવું હોય છે કઈ? ટ્રેનમાં બધે કઈક હોય છે. આટલા મહિના લઈ રાખો ને જવાય તો ઠીક, નહીં કેન્સર. કેટલા વિચારો, માત્ર સંસારના વિચારોથી આપણું અસ્તિત્વ ભરેલું છે. કોઈ જગ્યા જ બચી નથી. કેવું લાગે? પેલા ભરત ચક્રવર્તી ગયા, 6 ખંડ જીતે ને ચક્રવર્તી, એટલે તમિશ્રા ગુફામાં જવું પડે. એ તમિશ્રા ગુફામાં જાય અને હું જે ચક્રવર્તી હોય એનું નામ ત્યાં શિલા ઉપર લખવું પડે. એ કોટી શિલા કહેવાય. એના ઉપર નામ લખવું પડે. ભરત 6 ખંડ જીત્યા અને પછી તમિશ્રા ગુફામાં પહોંચ્યા અને શિલા જોઈ. ઓર આખી શિલા ભરેલી નામોથી. એક પણ જગ્યા ખાલી નહીં કે જ્યાં પોતાનું નામ ભરત આટલું પણ લખી શકાય એટલી જગ્યાનું. ભરતને એમ થયું આટલા બધા ચક્રવર્તી થઈ ગયા, કોઈના નામો નિશાન નથી, ખાલી એ નામો છે. આજે મારે કોઈકનું ભૂસીને મારું લખવાનું છે, આવતીકાલે મારું ભૂસાઈ જશે. હા, આટલા માટે હું 60,000 વર્ષ લડ્યો. કેટલા વર્ષ? 60,000 વર્ષ યુદ્ધો કર્યા. એટલે એને દરેક વખતે યુદ્ધ કરવા પડે એવું નથી, પણ એ બધું 6 ખંડ જીતવા આટલી બધી મુસાફરી કરવી પડે. આટલા વર્ષની યાત્રા કરીને 6 ખંડ જીતીને હું ચક્રવર્તી બન્યો. એ કેટલા વખત માટે? આવતીકાલે બીજો કોઈ ચક્રવર્તી આવશે અને આ તમિશ્રા ગુફામાં આવશે, એ મારું નામ ભૂસીને પોતાનું લખશે. જેમ આજે હું કોઈકનું ભૂસું છું, જેમ આજે હું કોઈકનું ભૂસું છું, એમ જગ્યા જ નથી. એમ આપણા મનમાં જગ્યા જ નથી શુભ વિચારોને પ્રવેશ આપવાની. આ અશુભોને ભૂસશો ને ત્યારે શુભ પ્રવેશ કરશે. આપણે તો શુભ જરાક નાખીએ અને ઉપરથી અશુભનો ટોપલો નાખી દઈએ. શું હાલત? અરે આખી ટોપલી ઉત્તમ કેરીની ભરેલી હોય, એમાં એક સડેલી હોય ને તો બધી સડી જાય. આપણે તો એક સારી કેરી અને ઉપર બધી આખી ટોપલી ખરાબ કેરીની નાખીએ. શું થાય? એક કેરીની દશા શું થાય? એક સારી કેરી 50 ખરાબને સુધારે કે એક નબળી કેરી 50 સારીને બગાડે? આપણે શું કરીએ? એક સારી છે 50 નબળી કરતા નબળી થઈ જાય. હા, અને આપણે એ જ કરીએ છીએ. થોડોક વખત શુભ ભાવ હોય છે અને પછી અશુભ ભાવનો એક આમ વેણ ચાલે, અખંડ વેણ ચાલે. ખબર ન રહે, ભાન ન રહે, જાગૃતિ ન રહે. વિચાર કર્યા જ કરીએ, કર્મ બાંધ્યા જ કરીએ. પાયાનો ધર્મ આ છે. ઉપયોગ શીખો ભાઈ. જે કરવું પડે છે તો કરવું જ પડે છે, અને જે કરીને કર્મ બાંધવા પડે તો બાંધવા જ પડે છે. પણ વગર કારણે, કોઈ લેવા દેવા વગર આખી દુનિયાના વિચાર કરીને, ગમે તેવા આર્ત ધ્યાન ને દુર્ધ્યાન કરીને શા માટે કર્મ બાંધવું ભાઈ? આટલો ઉપયોગ, આટલી જાગૃતિ એ તો તમારામાં જોઈશે. અને એનું સાધન આ છે. તમે રાત્રે સુઈ જાઓ, આવા વિચારો કરીને સુઈ જાઓ ને, આખી રાત શુભ ઘૂંટાશે ને તો સવારે ઉઠીને લખ્યું છે નમસ્કારેણ અવબોધા. કેવી રીતે ઉઠે? નવકારના સ્મરણ પૂર્વક જાગે. એ જાગે ને પેલું યાદ જ નવકાર, પેલું યાદ જ પોતે આવે. આનંદ થાય. ઓહો, આજે રાતે ઊંઘી નથી રહી ગયો, હું પતિ નથી ગયો,
મારું આયુષ્ય પૂરું નથી થઈ ગયું, મારી આવડતા પૂરી નથી થઈ, હું જાગ્યો છું, હું ઉપસ્થિત છું, હું જોઈ શકું છું, હું સાંભળી શકું છું, હું વિચારી શકું છું, હું સમજી શકું છું, હું જીવું છું. પહેલો ધન્યવાદ પરમાત્માને આપવાનું મન થાય અને ધન્યવાદ કર્મ સત્તાને આપવાનું મન થાય કે આજની આખી રાતમાં ક્યાંય પૂરું નથી થઈ ગયું. આ વર્ધામાં એ કર્મ સત્તાની બલિયારી છે ભાઈ, નહીંતર ક્યાંય પૂરું થઈ ગયું તો એને ધન્યવાદ આપવાનું મન થાય આ શુભ કર્મને, કે આ શુભ કર્મનો ઉદય હજી ચાલે છે, મારી આવડતા હજી બાકી છે, આજે એક તક ઓર પરમાત્માએ આપી છે, હું કદાચ આમાંથી પાછો ફરી જાઉં. હા, એ રોજ સવારે ઉઠીએ છીએ ને એક અવસર છે, એક તક છે. કદાચ ને આજના દિવસે તમે તમારા જન્મનું કૃત્ય સમજી જાઓ, તમારા જન્મનું હેતુ સમજી જાઓ, તમારો જન્મ શા માટે થયો છે આનો બોધ તમને થઈ જાય. એટલા માટે રોજ સવારે એક તક તમને મળે છે અને રાત્રે એનો હિસાબ કરવાનો હોય છે. પણ આપણે સવાર પણ ખોઈ નાખીએ છીએ, આપણે રાત્રિ પણ ખોઈ નાખીએ. સવારે ઉઠીને કોના મેસેજ છે એ જોવા જાય, પેલો રાતે કોના કોના મેસેજ આવ્યા. અરે આ ભાઈ હજી તો ઉઠ્યા છો, તમારી જાત સાથે તો જોડાઓ, સીધા જગત સાથે જોડાઈ જશો, સીધો સંસાર પ્રવેશ કરશે તમારા મનમાં. પછી એ જ રઘવાટમાં, એ જ ઘાય ઘાયમાં દેરાસર આવે, ન પ્રભુને પામે ન કશું જ પામે, કાંઈ નહીં, બસ એ રૂટીન, એક રોબોટ. એના કરતા રોબોટ રાખી લો, તમારા વતી પૂજા કરી આવે ભગવાન, તમારા વતી સામાયિક કરી લે, તમારા વતી ઓરાવી દે, બધું તમારે. કારણ કે કઈ ફળ તો મળવાનું નથી, આમે તમને નથી મળવાનું, એને નથી મળવાનું. અચ્છા, રોબોટમાં ને આપણામાં શું ફેર? રોબોટમાં ને આપણામાં ફેર શું? હે? અરે શ્વાસ ની, શ્વાસ હોય તો તમે ચાલો, જોઈએ ચાલે. સંવેદના ન હોય, ભાવના ન હોય. તમારામાં ને રોબોટમાં આટલો જ ફરક છે, એનામાં કોઈ ભાવ જગત નથી. તમે એમાં ભાવ ન હોય, હવે તો એ નાખી દે મારે, ઇમોશનલ કરી નાખ. એઆઈ જોખમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કેટલું જોખમ ઊભું થઈ ગયું છે આજે તમારા ઉપર, તમે કલ્પી ન શકો. વાસ્તવિક ઇન્ટેલિજન્સ નું કોઈ મૂલ્ય જ નથી રહ્યું. આર્ટિફિશિયલ એટલું આગળ વધી ગયું છે કે તમારું ઓરિજિનલ ઇન્ટેલિજન્સ છે ને એ ક્યાંય પાછું પડી ગયું. એને કોઈ સંવેદના ન હોય, આવે ઠક ઠક કરીને જયો જાય, જેમ આપણે કરી. અરે સવારમાં ઉઠીને દેરાસર જવું છે ને, દેરાસર થી આવ્યા પહેલા કોઈ સંસારની પ્રવૃત્તિમાં જોડાવું નહીં, આટલો સંકલ્પ કરી શકો? કોઈ જ નહીં. સવારથી ઉઠીને એક જ ધ્યાન, પ્રભુની પૂજા કરવા જવાનું છે, અથવા કોઈ પ્રતિક્રમણ કરવું હતું હોય પ્રતિક્રમણ અને પૂજા. જ્યાં સુધી મારી સવારની ધાર્મિક ક્રિયાઓ, આવશ્યક ક્રિયાઓ પૂરી ન થાય ત્યાં સુધી કોઈના મેસેજ આવ્યા, કોઈ ઉપડી ગયો, હવે તમે શું કરી લેશો? ઉપડી ગયો તો ઉપડી ગયો. નહીં જોડાવાનું જ્યાં સુધી આ બધું જ પતે નહીં. કારણ તમે સવારે ઉઠ્યા હો, શુભ ભાવમાં જોડાયેલા હો, એમાં મોબાઈલ જુઓ, એમાં મેસેજો જુઓ, એમાં બધી રીલો જુઓ અને તમારા વિચારો બધું જ વિકૃત થઈ જાય. અને એ હળબડાટીમાં, એ દોડધામમાં તમે પરમાત્મા પાસે પહોંચો, તમે કોને પામો? તમે પ્રતિમાઓ પૂજો છો, પરમાત્માને પૂજતા જ નથી. પ્રતિમાઓની પૂજા એ આપણું કર્તવ્ય છે. પરમાત્મા સુધી પહોંચવાનું એ સાધન હતું, ચુકાઈ ગયું. નમસ્કારેણ અવબોધ, સવારે જાગે ત્યારે નમકાર સાથે જાગે, પોતાના આત્મભાન સાથે જાગે. કો મમ કાલો કિમેયસ્ય ઉચિયમ પંચસૂત્રમાં આવે. અત્યારે કયો સમય છે? અત્યારે મારે શું ઉચિત કર્તવ્ય છે મારું કરવા જેવું? હું કોણ છું? કયા કુળનો છું? મારો ધર્મ શું છે? મારા ધર્મ ગુરુ કોણ છે? મારા પ્રભુ કોણ છે? આ બધું જ સ્મરણ કરીને પોતાના જીવનની ચર્યાને ગોઠવે. નૌકારથી ઉઠે, જિનાલયને યાદ કરે, બધું જ યાદ કરીને ઉઠે, પછી પચખાણ કરે. શું કરે? પચખાણ કરે. અને પછી યથોચિતમ ચૈત્ય ગૃહ ગમનમ, અહીંથી જ પચકાણ લઈને દેરાસર જાય. વિરતિમાં આવી જવું,
થોડોક સમય પણ વિરતી વગરનો શા માટે કાઢવો? જંબુ કુમાર, જ્યારે જંબુ સ્વામી જંબુ કુમાર હતા, સુધર્મા સ્વામીની દેશના સાંભળવા ગયા. એક જ દેશના કેવા હળુકર્મી જીવ હશે, પૂર્વભાવની પ્રચંડ સાધના જ એના લીધે એટલો બધો કર્મનો ભાર હળવો છે. એક દેશનામાં તો વૈરાગ્ય જાગ્યું, અપરંપાર સંપત્તિ છે, પણ પોતાની ઓળખાણ, પોતાની સંપત્તિની ઓળખાણ થઈ જાય ને ત્યારે પારકું મળેલું હોય ને એને રાખવાનું મન ન થાય. તમે કોઈકની ગાડી, તમારા ભાઈબંધની ગાડી લાવ્યા હો તો કેવું હોય મનમાં? કઈ ફિલિંગ આવે? તમે આ પેલું ભાડેથી લાવીને પહેરો જ ને બધું. હવે તો તમારા લગ્નના સૂટે ભાડે મળે છે. લોકો વિચારે હવે આટલો બધો ખર્ચો કરીને સીવડાવો, જિંદગી ભર તો કામ લાગવાનું. એ ના સૂટ તમારા છોકરાઓ પહેરવાના નથી, એટલે ભાડેથી લઈ આવ. એ ભાડાના સૂટમાં શું આનંદ આવે? શું આનંદ આવે? કોકનું છે, પારકું છે. એમ સંસાર અસાર ક્યારે લાગે? જ્યારે પોતાની સંપત્તિની ઓળખાણ થઈ ગઈ હોય, પોતાની આત્મામાં પડેલા અનંત સુખની ઓળખાણ થઈ ગઈ હોય ને પછી આ સંસારના પદાર્થો, આ સંસારની પરિસ્થિતિઓ, આના સુખ, એના પ્રત્યે મન રહે જ નહીં. એને સતત ખબર હોય આ મારું નથી, પાછું આપી દેવાનું. તમારું આપી દેવાનું છે કે લઈ જવાનું? કોને આપી જશો? કેમ તમે લખીને જાઓ છો ફલાણા ઢીકણાનું, આનું તેનું, આટલું 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 આટલું? હે, બિલ પ્રમાણે થાય ખરું? અરે આ ઓલો ગુજરી ગયો હોય તો હાથ પકડીને સહી કરાવી નાખે. એટલો સરસ સંસાર છે આ. કેની પરિવારને વેન્ટિલેટર ઉપર રાખીને સહી કરાવી લે, કારણ કે એ શ્વાસ ચાલે. બહુ કરુણ છે, સારું છે, આપણે જઈને પાછા નથી આવતા. સાચું કહું છું. એક વાર જો આ કુદરત તક આપે ને કે મરેલો માણસ પોતાના પરિવારને જોવા આવે, નક્કી બીજા ભાવમાં દીક્ષા લે. નક્કી. એ રે જ નહીં, એ કોઈને બાજુમાં ફરકવા જ ન દે. હું આખો જ રહે છે ભાઈ, જોઈ લીધું મેં જોઈ લીધું. હે, મારા બેટા વીંટી કાઢતા હતા, નહોતી નીકળતી તો આંગળી કાપતા હતા. જોવા મળે તમને બધું. ભાઈ કપડાં બદલાવી નાખો, ગાદલું કાઢી નાખો, આ તો નવું છે. પેલું જૂનું પડ્યું છે ને, ગાદલું મૂકો. એ જવાની તૈયારીમાં હોય ત્યારે અહીંયા તૈયારી ચાલે, ઉપાડીને સીધું આ ગાદલા ઉપર નાખે એને. એટલું ગાદલું જતું કરવા તૈયાર નથી. પોતાનો માણસ ગયો છે ને, પણ ગાદલું ન જવું જોઈએ, કારણ કે માણસ હવે ઉપયોગી નથી, ગાદલું તો ઉપયોગી છે. આ કરુણતા છે સંસારની. ક્યાં આમાં તમને મોટાપણું થાય? બધું જ મૂકીને જવાનું છે, બધું જ પાછું આપીને જવાનું છે. એના ઉપર મમત્વ, એના ઉપર આસક્તિ, એના ઉપર મારાપણું. જંબુ સ્વામીને એક દેશનામાં સમજાઈ ગયું કે આ, એને એમ થયું કે મારે સંયમ લેવો. સુધર્મા સ્વામીને કીધું સાહેબ દીક્ષા આપી દો. ભાઈ એમ નહીં, એમ નહીં, મા બાપની રજા લઈને આવો. મા બાપની રજા, જેને તમને પાળી પોષી મોટા કર્યા છે ને, અહીં સુધી પહોંચાડ્યા છે, એનો છે ન થાય, એનો દ્રોહ ન થાય. સારું, નીકળ્યા તત્કાલ. હું સાહેબ રોકાજો, ભયા ન ચાલ્યા ન જતા, હું આવું છું આપની પાસે. રસ્તામાં નીકળ્યા, રસ્તામાં ગામ બહાર સમો ધર્યા હતા સુધર્મા સ્વામી. ત્યાંથી નગરમાં આવવાનું ને, નગરના કોટની બહાર રાજાના સૈન્યની કવાયત ચાલતી. ભાલા ફેંક ને, ગોળા ફેંક ને, સૈન્ય પણ પ્રેક્ટિસ કરે ને રોજ. એમાં એક જણે ગોળો ફેંક્યો અને જંબુ કુમારના કાનની પાસેથી સરળ કરતું નીકળ્યું અને જંબુ કુમાર ઉભા રહી. એકાદ ઇંચ જો આગુ પાછું થયું હોત તો આપણા રામ તો અહીંયા જ રમી ગયા. આ મારા સાહેબ એમ કહે છે સુધર્મા સ્વામી, ઘરે જાઓ, મા બાપની રજા લો અને પછી આવો. એની વચ્ચે કંઈક થઈ ગયું તો? હવે ગુરુની આજ્ઞા તો ઓળંગાય નહીં, પાછા ત્યાંથી ફર્યા. તમે આવી ગયા, રજા લઈ લીધી? ના સાહેબ. તો શું થયું? સાહેબ આવી આવી ઘટના બની છે અને જો ગોળા ફેંકમાં ને આવા તેમાં મારું આયુષ્ય ત્યાં જ પૂરું થઈ જાય તો હું તો અવિરતિમાં જતો રહું ને સાહેબ. મારે અવિરતિમાં નથી મરવું. શ્રાવકનો અભિલાષ,
અભિલાષ, વિરતિમાં મરવું. સાવ અમર્યાદ જીવન લઈને નથી જવું, મર્યાદા બાંધીને જવું છે. મને બ્રહ્મચર્ય વ્રતની બાધા આપી દો સાહેબ, કદાચ ને કાળ થઈ જાય ને તોય પછી મને ચિંતા નહીં, હું વિરતિમાં છું. હું વિરતિમાં છું. અને ગુરુ ભગવંતે પછાડા પછી રજા લેવા ગયા. એટલે વિરતિ વગર શ્રાવક પણ સવારે ઉઠીને પછાડ કરે, ભાઈ વિરતિમાં આવી છે. એટલે વિરતિનું મહત્વ છે. ક્ષણે ક્ષણે એટલે આપણે ત્યાં છે ને એક મુઠ્ઠીસીનું પછાડ આવે. આખો દિવસ તમે પછાડમાં રહી શકો એવી વ્યવસ્થા જ્ઞાનીઓએ કરી છે. સમયની મર્યાદા નથી. તમે અત્યારે જમીને ઉઠ્યા, હવે તમારે ખાવાનું નથી, મુઠ્ઠીસીનું પચકાણ લઈ લો, જ્યારે ખાઓ ત્યારે પારી લેવાનું. પારવાનું એટલે કે ઈડિયાવી નથી કરવાની, મુઠ્ઠીસીનું પચકાણ પારી લેવાનું અને પછી ખાઓ. જ્યાં સુધી જ્યારે ખાધું હતું અને ફરીવાર જ્યારે ખાધું એની વચ્ચેનો આખો કાળ તમારો વિરતિમાં ગયો. થોડીક ટેવ પાડવાની જરૂર છે, નાનકડી ટેવ. થોડોક અભ્યાસ કરો થોડા વખત સુધી અને પછી તમે જોજો વિરતિ 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 તમારા અમને તમને ખબર નહીં પડે આટલી નાનકડી ક્રિયા તમારા ચારિત્ર મોહનીયનો ક્ષય કરવાનું સાધન બની જશે. તમારા જીવનમાં મોટી વિરતિ, દેશ વિરતિ અને સર્વ વિરતિ ત્યાં સુધી પહોંચવાનું કારણ બની જશે આ પ્રક્રિયા. અદ્ભુત સાધન છે આ વિરતિ છે. પેલા પચખાણ કરે, પછી યથોચિતમ ચૈત્ય ગૃહ ગમનમ, પછી પરમાત્માના જિનાલય સુધી પહોંચે, જિનાલય જાય. રિદ્ધિમાન શ્રાવક હોય તો પોતાના સ્વજનો, પરિવારજનો બધાની સાથે મળીને દેરાસર જાય. સમૃદ્ધિ સાથે આનંદ અને ઉલ્લાસ પૂર્વક પ્રભુનો પૂજાપો લઈ અને બધા જ પૂજાના વસ્ત્રોમાં સજ્જ હોય, મોઢા ઉપર ઉલ્લાસ હોય, ઉમંગ હોય, પ્રભુના ગુણગાન ગવાતા હોય, નાના બાળકો પણ હોય, મોટા પણ હોય, સ્વજનો પણ હોય, પરિવાર પણ હોય, બધા એને સાથે લઈને જિનાલય જાય. કોઈ જુએ ને તોય આનંદ થાય કે પ્રભુની ભક્તિ કરવા તો આ રીતે જવાય. કોઈ જોઈને તમારો આ આચાર જોઈને સમ્યક દર્શન પામી જાય. ઓહો, કેવા અદ્ભુત લોકો છે, પરમાત્મા પ્રત્યે કેવો અહોભાવ છે, કેવી શ્રદ્ધા છે, બધા સાથે મળીને પ્રભુના જિનાલય જઈ રહ્યા. ખાલી આટલું જોઈને કોઈક પામી જાય, કોઈક ધર્મ પામે. અને સાવ સામાન્ય હોય માણસ તો પોતાના કુટુંબ પૂરતો હોય તો પોતાના કુટુંબને જાય તો સાથે જાય. આપણા તો ટાઈમ સેટિંગ જ નથી. ઉઠવાના, ઊંઘવાના, ખાવાના, પીવાના, પહેરવાના, નાહવાના એકેય ટાઈમ સાથે ના. તમે સાથે જાઓ, તમે વિચાર કરો, બધા સાથે જતા હો, બધા જ પ્રભુના ગુણગાન કરતા કરતા જતા હો, કેવા અદ્ભુત સંસ્કારો તમારા બાળકોમાં પડે, કેવી અદ્ભુત એની છાયા પડે ચારે બાજુ. કોઈ જુએ તો એને પ્રેરણા મળે, ના જિનાલય આ રીતે જવાય, ગુરુવંદન માટે આ રીતે જવાય, ભક્તિ કરવા આ રીતે જવાય. એના પુણ્ય જુદા હોય. અને સમૂહમાં જાઓ ને સામૂહિક પુણ્ય બંધાય, સામૂહિક પુણ્ય બંધાય. એક સાથે આટલા લોકો મરી જાય છે, શેનું કારણ? સામૂહિક પાપનો ઉદય. સામૂહિક કર્મ બાંધ્યા હોય ને, આજે ઝુંડ નીકળે છે ને, ઝુંડ આંદોલનો કરવા, મારામારી કરવા, આ સામૂહિક કર્મ છે. એ સામૂહિક બાંધેલા કર્મો જ્યારે ઉદયમાં આવે ને ત્યારે એ લોકોને બધાને એક જગ્યાએ ભેગા કરી નાખે. કોઈક તીરથમાં ભેગા કરી નાખે, કોઈક મેદાનમાં ભેગા કરી નાખે, અને ત્યાં એવી ગોઝારી હોનારત થાય, એક સાથે બધા મરે. કોઈ ફલાણા દેશનો હોય, કોઈ ઢીકણા પ્રદેશનો હોય, કોઈ ઢીકણા ગામનો હોય, ગમે ત્યાંનો હોય, બધા એક જગ્યાએ ભેગા થઈ જાય. જ્યારે કુદરતને કરવું હોય, જ્યારે કર્મનો ઉદય આવવાનો હોય, ત્યારે બધા ગમે ત્યાંથી અક્કર ચક્કરમાંથી ભેગા થઈને આ બદ્રી કેદારમાં થયું. ક્યાંથી હતા લોકો? બદ્રી કેદારનો કોઈ હતો? કોઈ નહોતું. બધા બહાર. આ કુદરતની કરામત છે, ભેગા કરી આપો અને એક સાથે બધું પતી જાય. એમ જો તમે શુભ કરશો, એક સાથે મળીને શુભનો, એટલે તો આપણે ત્યાં સામૂહિક ક્રિયાનો મહિમા છે. એટલે સમૂહમાં બધું કરીએ છીએ. પ્રતિક્રમણ સમૂહમાં કરીએ, પૂજા સમૂહમાં કરીએ, આરાધના સમૂહમાં કરીએ. કેમ? સામૂહિક પુણ્ય બંધાય અને જ્યારે ઉદયમાં આવે ને ત્યારે સમૂહમાં એક સાથે બધાને સુખનો અનુભવ થાય, સુખની પ્રાપ્તિ. એટલે પરિવાર સાથે
ક્યારેક ક્યારેક અઠવાડિયામાં એકાદ વાર એવું કરજો, પરિવાર સાથે. રજા મળે કે ન મળે કોઈ દિવસ? હે હોય. ગોઠવજો તમારા બાળકો સાથે, તમારા મોટા દીકરા દીકરીઓ સાથે, બધાય વહુઓ બધાય ભેગા થઈને તમે જિનાલય આવો. ચાલીને આવજો પાછા. હા, એ પાછા ગાડીમાં હુર કરતા આવી જાય ને ખબર શું પડે? ચાલીને આવો. પૂજાપાઠ હાથમાં હોય, પ્રભુના ગુણગાન શાંતિથી ગાતા. અહીંયા કોઈ ઘર એવું નથી લાગતું મને કોઈ 2 કિલોમીટર દૂર રહેતું હોય. વોકિંગ ડિસ્ટન્સમાં જ છો ને? કારણ કે અમે તો આવીએ છીએ તમારા ઘર સુધી, એટલે ચાલીને જ આવીએ. એટલે ચલાય એવું તો છે. કરજો, તમારું પુણ્ય પણ વધશે અને ધર્મની પ્રભાવના આમ થશે. શીખવાડજો. તમારી સાથે બાળકો હોય ને, કોઈક મળે ગરીબ ગુરબા તો એની હાથે અપાવજો રસ્તામાં દાન. ભાઈ આપજે. ત્યાં દેરાસરી આગળ કોઈ બેઠું હોય એને અપાવજો. સંસ્કાર પડશે. પૂજા કરવા જાઓ, પરમાત્માની ભક્તિ કરવા જાઓ. વિધિના અનુપ્રવેશ. દેરાસરમાં વિધિપૂર્વક પ્રવેશ કરે. પેલા બધું હતું, રાજા આવે તો મુગટ સિવાયના આભરણ રહેવા દે, પણ મુગટ કાઢવું પડે. શસ્ત્ર વગેરે બધું બહાર મૂકવા પડે. પરમાત્માનું દર્શન થાય એ સાથે નમો જીનાણમ બધાને એક સાથે સંસ્કાર. ઉચિતોપચાર કરણમ. અને પછી દેરાસરમાં આવીને પુષ્પ પૂજા, ધૂપ પૂજા, દીપ પૂજા, પરમાત્માની પૂજા, એ બધું જ ઉચિત રીતે, જે રીતે પ્રભુએ શાસ્ત્રમાં વિધિ બતાડ્યો છે એ રીતે પરમાત્માની પૂજા કરે ભેગાથી. ભાવતસ્તવ પાઠ. હવે તમે વિચારો, એક સાથે તમારો પરિવાર આવ્યો હોય અને એક સાથે બેસીને તમે પરમાત્માનું ચૈત્યવંદન કરો, સ્તવન બોલો, કેવા ભાવ, કેવા પરિણામ આવે, કેવો આનંદ આવે. એક સાથે સ્તુતિઓ બોલાતી હોય, એક સાથે સ્તવન બોલાતા હોય, એક સાથે પરમાત્માનું ચૈત્યવંદન થતું હોય અને તમારી સાથે બીજા 10 માણસો પણ જોડાય ને એટલું સરસ વાતાવરણ રચાય. આપણને દેરાસર જતાય નથી આવતું. સાવ રોજિંદી અને સૌને અનુકૂળ છે એવી ક્રિયા જિનાલયની છે ને, છતાંય આપણે એને એ રીતે નથી કરતા ને, એટલે આપણને આનંદ જ નથી. એકલા જાઓ ને એટલે આળસ આવે. બધા ભેગા થઈને સાથીઓ કરે ને પાટલા ઉપર, તો તમને લાગે કે આ સાથીઓ છે. થોડું આમ કરીને પૂરું કરીને એવો ભાગે. ચૈત્યવંદન કર્યું ન કર્યું, સ્તવન બોલ્યા ન બોલ્યા, ઓ સક્રમ બોલીને ભાગે. એક રોજ નવા સ્તવનો બોલાય, રોજ સરસ પરમાત્માની સ્તુતિઓ થાય. પેલા સ્તુતિ બોલે, સ્તવન બોલે, દેરાસરનું આખું વાતાવરણ બદલાય, આખું વાતાવરણ બદલાઈ જાય. કરજો. ભલે રોજ તમને કદાચ ટાઈમ નથી મળતો, પણ અઠવાડિયે એક દિવસ, રવિવારે ઘરમાં નિયમ હોય, રવિવારનો કોઈ પણ સભ્ય ઘરમાં નહીં હોય, તાળું મારીને દેરાસર. સાહેબ આમ થાય છે તેમ, કશું ના થાય. કશું શું થાય? પરમાત્મા માટે આટલું ન કરી શકાય? 1 કલાક પરમાત્મા માટે ન કાઢી શકાય? જે આપણને ડગલે ને પગલે સાચવે છે એના માટે 1 કલાક આપણે ન કાઢી શકીએ? અને આ રીતે એની ભક્તિ ન કરી શકીએ? કેમ ન કરી શકીએ? એ કરજો. તમે 6 મહિના કરો, પછી કહેજો તમારા જીવનમાં શું પરિવર્તન આવે છે. તમે ન વિચાર્યું હોય એવા પરિવર્તનો બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારે તમારા જીવનમાં આવશે. તમે સાથે આવશો ને, વિચાર કરો, ઘરમાં જરાક પણ નાનકડું થમકડું થયું હશે ને, પણ દેરાસર જશો ને સાથે, ધીમે 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 તમારી ટ્યુનિંગ વધશે, તમારા ડાયલોગ વધશે, એકબીજાની સાથેનું મનમેળ વધશે, સુમેળ વધશે અને સંપ વધશે. અનાયાસ થઈ જશે, કેવું નહીં પડે. અને પછી પરમાત્માનું વંદન કરે, પછી સાધુ વંદન. બાજુમાં જ ઉપાશ્રય હોય, ક્યાંય પણ હોય, થોડું દૂર હોય તો ત્યાં, પણ બધા જ પરિવાર સાથે પછી ગુરુ ભગવંતને વંદન કરવા. અને વળી જે પચખાણ આપણે લીધું છે એ પચખાણ વળી ગુરુ ભગવંતની પાસે પણ હજી આગળની ચર્યા છે. કેવી રીતે તમે સમજો, આ દિવસની ચર્યાને સમજજો, હૈયામાં ઉતારજો. આ રીતે જીવવાનું. આગળ પણ પછી શું કરે એનું વિશે શું થાય?